નારદજી વસુદેવજીને મળવા માટે આવ્યા છે, ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે, નવ યોગેશ્વરની કથા કહી. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાય નાવિરોદ્ર ધુમિલ કરભાજન ચમસ આવા નવ યોગેશ્વરો છે, ઋષભદેવના પુત્રો છે. નિમિરાજાનો યજ્ઞ થઈ રહ્યો છે અને નવ યોગેશ્વરો પ્રવેશ કરે છે. આપણા કોઈ સારા પ્રસંગે કોઈ મહાપુરુષ પધારે તો માનવું કે ભગવાને આશીર્વાદ મોકલાયા છે. પ્રસન્ન થઈ ગયા નિમિરાજા, અરે મારા પ્રસંગમાં મહાપુરુષો પધાર્યા, કેવું સૌભાગ્ય મારું. વંદન કરી અને નિમિરાજા બોલ્યા, માનવ દેહ દુર્લભ છે, દુર્લભો માનુષો દેહો. અને પાછું દુર્લભ છે અને પાછું ક્ષણભંગુર છે. આજે છે અને કાલે હશે કે નહીં કોઈને ખબર નથી. ક્ષણભંગુર, ક્યારે સરકી જાય હાથમાંથી કોઈને ખબર નથી. અને એમાં પણ દુર્લભ કોઈ મહાપુરુષનો સંગ છે. મહાપ્રભુજી તો કયા દેહ રૂપી નૌકાને કોઈ મહાપુરુષ રૂપી કર્ણધારના હાથમાં સોંપી દો. કોઈ મહાપુરુષનું સાનિધ્ય મળવું બહુ દુર્લભ છે. નારદજી પણ ભક્તિ સૂત્રમાં કહે છે, મહત સંગસ્તુ દુર્લભો અગમ્ય અમોઘશ્ચ. મહાપુરુષનો સંગ ક્યારે પણ નિષ્ફળ જતો નથી. જરૂર નથી કે તમને બેસાડીને કોઈ ઉપદેશ જ આપે, એની નજીક બેસવું એ પણ પરિવર્તનની શરૂઆત હોય છે. એનું સાનિધ્યમાં પણ ગંગાજીમાં સ્નાન કરીને જેમ પવિત્ર થઈને માણસ નીકળે એમ મહાપુરુષનું સાનિધ્ય પણ આપણા અંતઃકરણને પવિત્ર બનાવનારું હોય છે. સુંદર સંવાદ થયો. નવ યોગેશ્વરે સુંદર ઉપદેશ આપે, જે પણ કરીએ મનવાણી કર્મથી બધું જ પ્રભુને સમર્પિત કરીએ. જે કાંઈ પણ આપણાથી થાય, આપણી વૃત્તિ અને પ્રવૃત્તિ કૃષ્ણ કો અર્પણ કરવો. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા, જે કાંઈ પણ મનવાણી કર્મથી થાય એ સર્વનું સમર્પણ છે. ધનની ગતિ, ભક્તિહીન મનુષ્યની અધોગતિ બતાવી, ધનની ગતિ, અનેક પ્રકારથી સુંદર ઉપદેશો બતાવ્યા છે. નવ યોગેશ્વરના સંગથી નિમિરાજાનો ઉદ્ધાર થઈ ગયો. આગળ દત્તાત્રેય ભગવાનની કથા આવી. પ્રભુ સુદામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. પ્રભાસ ક્ષેત્રમાં ઉદ્ધવજીને બોલાવ્યા છે અને ચર્ચામાં દત્તાત્રેય ભગવાને જે 24 ગુરુ કર્યા એની ચર્ચા આવી. જ્યાં જ્યાં ગુણ દેખાયા એને ગુરુ રૂપે સ્વીકારી લીધા. દરેકની ભીતર કોઈ ગુણ છે. ગુણગ્રાહી બને એને ગુણ દેખાય. ગુણ જોવાની અભ્યાસ કરો. તમારે દરેકની અંદર કોઈને કોઈ ગુણ શોધવો છે. દત્તાત્રેય ભગવાને જ્યાં જ્યાં ગુણ દેખાયા, સૌથી પહેલા પૃથ્વીને ગુરુ બનાવ્યા. ક્ષમા, ધૈર્ય, સહનશીલતા શીખ્યા. આ પૃથ્વી કેટલું સહન કરે છે. એટલે તો આપણે ત્યાં રોજ ક્ષમા માંગીએ છીએ ને, ક્ષમસ્વ મે, ક્ષમા કરો, પગ મૂકું છું તમારી ઉપર. સહન કરતા શીખો. દરેક વાતમાં લડવા તૈયાર થઈ જવું એ નાદાનના લક્ષણ છે. ઘણી વાર લોકો એમ કહે કે અમે બધું સહન કરી, અમે બધું સમજીએ છતાં અમારે જ સહન કરવાનું. હા, અને તમે સમજદાર છો એટલા માટે. નાદાન વ્યક્તિ ક્યારે સહન નહીં કરે. એ તો લડવા આવશે, એ તો હક માંગવા આવશે, એ તો ઝઘડવા આવશે. દુનિયામાં નાદાન લોકો ક્યારે સહન કરતા નથી. સમજદારે જ સહન કરવાનું આવે. જો તમે સમજદાર છો તો સહન તમારે જ કરવાનું છે. અને થોડું સહન કરી લેવાથી જો ભેગા રહી શકાય, જો ઘરમાં શાંતિ રાખી શકાય તો સહન કરવામાં કોઈ વાંધો નથી. કારણ કે ઘરમાં કોઈ એકાદ અગરબત્તી જેવું તો માણસ જોઈએ જે બળતા બળતા પણ ઘરને સુગંધિત કરતું રહે સતત. એ બળતી રહે પણ છતાંય સુગંધ ફેરાય. એમ ક્યાં કોઈ એક જણ એવું જોઈએ. તકલીફ શું? ઘરમાં બધાને એમ થાય હું જ સહન કરું છું, બાકી બધા મજા જ કરે છે. સહન કરે છે કોણ? ક્યાંક સહન કરવાના. એમાં પછી બહુ ફરિયાદો નહીં કરું. ઘણી વસ્તુઓ તો હસતા મોડે ઘૂંટડા ગળી જવાના, એની ચર્ચા એ ન હોય. થોડું ત્યાગી મોટું મેળવી શકાતું હોય તો એ ખોટનો ધંધો નથી. સહન કરવાની વૃત્તિ, ક્ષમા, ધૈર્ય, પૃથ્વી બધું સહન કરે છે. કેવી ક્ષમાશીલ પૃથ્વી છે. આટલા આટલા અપરાધોને ક્ષમા કરીને પણ રોજ કંઈક ઉગાડે છે, રોજ કંઈક આપે છે. વૈષ્ણવે ક્ષમાવાન બનવું. અને પેલો સોરી કહી દે ને તો હમણાં માફ કરી દીધું. સોરી પણ કહેવાનો કેમ આગ્રહ રાખો? આપણા ગુણોને પરાધીન પણ નહીં બનાવો કે પેલો માફી માંગે ત્યારે માફ કરો. આપણે તો આપણા તરફથી માફ કરીને છૂટા ન થઈ જઈએ. મેં તો ક્ષમા કરી, આપણે બહાર લઈને કેમ ફરીએ? ઘણા લોકો વર્ષોથી ઘણા પાસે આશા રાખીને બેઠા છે કે પેલો સોરી ક્યારે કે, અને એટલા માટે એની રાહ જોવાની, એને યાદ કરવાનું.
એની એક નાનકડી સોરી માટે આપણે શું કરવા એટલું બધું બાંધીને બેસી? આપણે તો મુક્ત કરીને આગળ વધી જવા. આગળ વાયુ ગુરુ બનાવ્યા, નિસંગતા શીખ્યું, આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યું. આકાશ કેટલું વ્યાપક છે, બધાને સમાઈને રહે છે. એમ વૈષ્ણવનું હૃદય પણ વ્યાપક વિરાટ હોવું જોઈએ. બધા માટે સ્વીકારની વૃત્તિ હોય. દુનિયામાં તમે બધાને સુધારી શકતા નથી તો કેટલાથી દૂર ભાગશો, કેટલાને કાઢશો, કેટલાને તરછોડશો? સંભવ નથી. સ્વીકાર જ એકમાત્ર સમાધાન છે. જેવો છે ઠાકોરજીનો છે, પ્રભુનો છે, મારો છે. સ્વીકાર જ સુધારવાનું પહેલું પગથિયું છે. એ જેવો છે એવો સ્વીકારી લેશો ને, એની ભીતર પરિવર્તનની શરૂઆત થઈ જશે. ઘણી વાર તરછોડવાથી એને આપણીની વૃત્તિઓને વધારે બગાડી દઈએ છીએ. સ્વીકાર જ સમાધાન. આગળ જળ પાસેથી સ્વચ્છતા, મધુરતા વહેતા રહેતા શીખ્યા. જળ વહેતું રહે તો સ્વચ્છ રહે, બંધાઈ જાય તો ગંધાઈ જાય. માણસે પણ વહેતા રહેવું, સમય પ્રમાણે પોતાને બદલતા રહેવું. નહીં તો ઘણા લોકોની સોઈ એટલી ભૂતકાળમાં અટકી જાય, પણ અમારા જમાનામાં તો આમ, અમારા જમાનામાં તો, એ જૂનું જ ગાયા કરે. આવું તો બોલવું જ નહીં કોઈ વડીલે કે અમારા જમાનામાં. એનો અર્થ એ થયો કે હવે તમારો જમાનો ખતમ થઈ ગયો. શા માટે? ઉંમર મોટી થાય એટલે સમય તમારો ખતમ, એવું કોણે કીધું? સમય સંજોગો બદલાય, એ સમય એ હતો. અને અભાવ એ કોઈ સંસ્કૃતિ નથી. આપણે ઘણીવાર અભાવને સંસ્કૃતિ માની લીધી. એ સમયમાં તો આમ ગળો લઈને પાણી ભરવા જતા, અને એ સમયે તો ઘંટીમાં દળતા. હવે લાઈટ નહોતી એટલે દળતા હતા. હવે એક સ્વિચ દબાઈએ તૈયાર થઈ જાય છે. એ અભાવને સંસ્કૃતિ થોડી કહેવાય. સંસ્કૃતિ તો સંસ્કારો છે, અને સંસ્કારો જુદી વસ્તુ છે. ભલે જીન્સમાં હોય, ટી શર્ટમાં હોય, પણ એના સંસ્કારો એને સંસ્કારિતા બતાવી શકે છે. આધુનિકતા નો અર્થ કઈ સંસ્કારો મૂકી દેવા થોડી થાય છે. અને મોડર્ન થવાનો અર્થ ડિજિટલ વસ્તુને વાપરતા આવડવાથી મોડર્ન થોડી થઈ જાય છે. મોડર્ન તો વિચારોથી થવાય છે. તમારા વિચાર મોડર્ન છે. તમે ઘરમાં બધાને સાંભળી શકો છો. નાનકડા બાળકની વાતને પણ તમે ઇમ્પોર્ટન્સ આપો છો. વડીલની વાતને વિચારો છો, સાંભળો છો. મોડર્ન થવું એટલે દરેકના વિચારોનું સન્માન જે ઘરમાં થાય એને મોડર્ન પરિવાર કહેવાય. એ ટૂંકા વસ્ત્રો ને કોઈ ડિજિટલ વસ્તુ વાપરવાથી થોડા મોડર્ન થઈ જવાય છે. આધુનિકતા એ વિચારધારા છે, એ વસ્તુ અને વ્યવસ્થા નથી. અને જયારે વસ્તુ અને વ્યવસ્થાને જ આધુનિકતા માની લીધી તો પછી જે મોડર્ન પેલા સાધનો વચ્ચે દેખાય ને આપણે મોડર્ન, પણ ઘણા સારા વૈજ્ઞાનિક સાધનો વાપરનારા કેવા કેવા વિચાર વાળા હોય છે. બહુ ઓર્થોડોક્સ પણ હોય છે, બહુ જૂના વિચાર વાળા પણ હોય છે. વહેતા રહો. સમયની સાથે તમારા વિચારો, તમારી વાતો વહેતી રહે. તમારા પૌત્રાને પણ તમારી જોડે વાત કરવી ગમે એવા થવું. નહીં તો ઘણા બાળકને આવતા સીધું ધર્મ શીખવાડવા લાગે. પેલો કંટાળી જાય કે હમણાં બા પાસે જઈશ તો કથા ચાલુ કરશે. અરે ના, એની જોડે મોબાઈલ ની વાત કરું કે બેટા જોડે હા કઈ રીતે લગાડવાનું, મને લગાડી આપને, મને કરી આપને. ભલે કથા લગાડી આપતો હોય, પણ એને આપશો તો એને ગમશે. લાગે મારું કઈ કામ છે અહીંયા. એટલે નાના જોડે કઈ રીતે વાત કરવી, મોટા જોડે આ વિચારોને વહેતા રાખો. સમય સંજોગો તો ઘણા અમે તો અહીંયા આવ્યા અને કાંઈ નતું ખિસ્સામાં, ખાલી 500 રૂપિયા, અને શહેરમાં ગયા અને કાંઈ નહીં. પેલો છોકરો કે આ 500 વાર વાત કરી દીધી છે બાપુજી, હવે તો હું કંટાળી ગયો છું. બધાને ખબર છે ક્યાંથી શરૂ કર્યું, પણ હવે શું કરવાનું છે એની વાત કરો ને. અને ઘણા વડીલોને એમ થાય આ છોકરાઓ થોડા દુઃખી થાય ને તો શીખે, પણ શીખવાડવા માટે દુઃખી કરવાની જરૂર જ નથી. વ્યવસ્થા અને અવસર આપવાની જરૂર છે. મોકો આપે નહીં, શીખવાડી બધું જ દેવું છે. તો ચાન્સ આપો તો શીખે, એને અનુભવ થવા દો તો શીખે. અને એટલા માટે વ્યવસ્થાઓ આપો, દુઃખ નહીં. એ તો ઘણા ને હેરાન થાય, થોડો ટીપાય તો થઈ જાય. હવે ટીપાવાની કઈ જરૂર, હવે સમય ગયો. હવે દુઃખી થવાનો ને હેરાન થવાનો સમય નથી. હવે તો અવસરોનો સમય છે. તમે એને અવસર આપો છો, તમે એને ચાન્સ આપો છો, તમે એને મોકો આપો છો. કરતા કરતા શીખશે. તો અવસર આપીને દુઃખી કરી. તો પહેલાના સમયમાં તો જો સાયકલ માંથી પડ્યો હોય તો ઘરે બીજી 2 પડે. કેમ પડ્યો? સ્કૂલમાં માર ખાઈને આવે તો બીજી ઘરે 2 પડે. કેમ માર ખાઈને આવ્યો? પહેલા તો છૂટી વાગે સમ ને વિદ્યા આવે. પહેલા તો આમ જ કરતા. પણ હવેના મા બાપો કેટલા સોફ્ટ થઈ ગયા છે.
હવે એના તમે જોજો કે કોઈ હાથ ઉપાડે તો જલ્દી તૈયાર નથી, કઈ કહેતા નથી. એટલે છોકરાઓ બેઠા હોય ને તો કહું તમે કેટલા નસીબ વાળા છો, કેવા સારા સમયમાં જન્મ. આપણને એવું નથી લાગતું કે આપણે થોડા વહેલા જન્મી ગયા, આ 10 વર્ષમાં જન્મ્યા હોત તો કેટલી આમ મજા કરે, કેટલી બધી સુવિધાઓ, કેટલી ફેસિલિટી. સંસ્મરણો પણ લોકોના કેવા દુઃખના. ઓ પહેલા અમારે તો લાઈટ નહીં ને પાણી નહીં ને આના માટે આમ જોઈએ ને આના માટે લોટની ભજીની સીઝન આવે, કેરીની સીઝન આવે ને અત્યારે તો 12 મહિના મળે, તમારે જે જોઈતું હોય 12 મહિના મળે. તો કેવા એટલે ઘણી વાર મા બાપ છોકરાઓ અમે તો આટલા દુઃખી થયા, ત્યારે છોકરાઓ કે તમારા નસીબ ખરાબ હતા એમાં હું શું કરું, મને તો મજા કરવા દો. અને એટલા માટે હવે સંજોગ બદલાયા છે, સમય બદલાયા છે, તો આપણી અભિવ્યક્તિઓ પણ બદલવી જોઈએ. અને યુવાનોને પણ કહીએ આપણા વડીલોનું આદર જાળવવું. તમે સલાહ લેવા જાઓ છો જ, બીમાર પડો તો ડોક્ટરની, કાયદાની જરૂર પડે તો વકીલની, એકાઉન્ટની જરૂર પડે તો એકાઉન્ટન્ટની, એમ જીવનમાં કોઈની જરૂર પડે તો મા બાપ એના અનુભવી ડોક્ટર છે, એને પૂછશો, એમાં કાંઈ નાના નથી થઈ જવાતું. મોટાને પૂછવાથી કોઈ નાનો બની જતો નથી. દરેક કડવા અનુભવો જાતે જ કરવા જરૂરી થોડી છે. હોશિયાર તો એ છે બીજા અનુભવ પરથી શીખી જાય બીજાના, અને પોતાના જીવનના રસ્તાઓ આગળ લઈ લે. આમ જળ પાસેથી વહેતા અગ્નિ પાસે તેજસ્વીતા, ચંદ્ર, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયો, આમ અનેક હાથી, પારધી, અનેક ગુરુ કર્યા. પિંગલા, વારાંગણાને ગુરુ, ટીટોડીને, બાળકને ગુરુ બનાવે. નાનકડું બાળક, એની આગળ સંસ્કૃતમાં સ્તુતિ કરો કે અપશબ્દો બોલો, એને કોઈ ફેર પડે? એ તો કેવો આનંદમાં જ રહે. બાળક જેવી સહજતા જીવનમાં હોય, એને દુનિયા શું કે છે એમાં પડી નથી હોતી. આગળ કુમારિકા પાસેથી શીખ્યા. છોકરાવાળા જોવા આવ્યા તો અનાજ ખાંડવા બેસી, અને ખાંડવા બેસી તો બંગડીઓ હાથમાંથી ખમ 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 અવાજ આવે. એટલે બધી બંને હાથમાં એક એક બંગડી રાખી, બીજી બધી કાઢી નાખી તો અવાજ આવતો બંધ થઈ ગયો. જ્યાં બીજો છે ત્યાં જ અવાજ છે. એક કડે એક ને બગડે, બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય. હવે આને સુધારી દઉં, દેખાડી દઉં, બતાવી દઉં, શીખવાડી દઉં, બીજો આવતા જ સંઘર્ષ થાય છે. એટલે ભક્તા એકાંતિનો મુખ્ય, એમ કહ્યું. આગળ સર્પ પાસેથી શીખ્યા. સર્પ તમે જોયો છો ને કેવો આમ વાંકો ચૂકો વાંકો ચૂકો વાંકો ચૂકો ચાલતો હોય રસ્તામાં, પણ પોતાના દરમાં એટલે કે ઘરમાં જાય ત્યારે સીધો થઈને જાય. સમજી ગયા? સમજાવું? બહાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલો, ઘરે જાઓ ત્યારે સીધા થઈ જાઓ. સીધા થઈને જવું એટલે દુનિયાના પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન જે દુનિયામાં મળે છે ને એનો ભાર માથે રાખીને ઘરે નહીં જવું. ઘરે સન્માનનીય વ્યક્તિ બનીને ન જવાય, ઘરે તો સ્વજન બનીને જવાય, બાપ બનીને જવાય, દીકરો બનીને જવાય, પતિ બનીને જવાય, પત્ની બનીને જવાય, બહેન બનીને જવાય. સ્વજન બનીને ઘરમાં જશો તો સ્નેહ મળશે. સન્માનની અપેક્ષા રાખીને જશો તો ઘર માટે પણ ભાર બની જશો. અને એટલે ઘરે તો સ્વજન બનીને જજો. ઘણા લોકો પર્યાય બહાર મારું આટલું માન છે ને તમે લોકો અમે તને ઓળખીએ છીએ એટલા માટે. બહાર તો કરે, એને તો કલાક ભેગું રહેવાનું છે, અમારે 24 કલાક તારી જોડે રહેવાનું છે. મૂળ વાત એ છે સ્નેહી બનીને સ્વજનો જાડે જજો. સન્માન તો જયારે ચપ્પલ બહાર કાઢો ને એ બધા બહાર દુનિયાએ આપેલી વસ્તુઓ બહાર મૂકીને જવું. અંદર આત્મીય જન બનીને જજો તો સ્નેહ પામશો. આગળ કરોડિયા પાસેથી શીખ્યા. ઝાડ ફેલાવતા આવડે છે, સમેટતા આવડે છે. માણસની તકલીફ ફેલાવતો જાય ફેલાવતો જાય ફેલાવતો જાય, પછી પોતાની જ જે ફેલાવેલી ઝાડમાં પોતે જ ફસાઈ જાય, એને નીકળતા નથી આવડતું. કીટ ભ્રમર નાય, કીટકને ગુરુ બનાવે, ભ્રમર બની જાય છે. અહીંયા ભગવાન ઉદ્ધવ સંવાદ ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો અને યદુકુળનો સંહાર થયો. બાણ વાગ્યું પ્રભુના ચરણને નિમિત્ત કરી, પ્રભુ પણ સ્વધામ પધાર્યા. બોલો દ્વારિકાધીશ કી જય. 11મા સ્કંદને વિરામ આપીએ. 12મો સ્કંદ આશ્રય લીલા. શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ, વાહ વાહ વાહ, અને ઊંચેલા ઉઠેલા હાથમાં 5 આંગળીઓ છે ને એટલે 5 આશ્રય જીવે કરવાના. નામાશ્રય, કૃષ્ણાશ્રય, ભાગવત આશ્રય, ગુરુ આશ્રય અને ભક્ત આશ્રય. કલિયુગના રાજવંશોનું વર્ણન આવ્યું કે કલિયુગમાં કેવો સમય આવશે. બહુ અદ્ભુત વર્ણન છે કલિયુગનું કે ભવિષ્યમાં સમય આવવાનો કેવો છે. એમાંથી બચવાનો ઉપાય કેવલ ભગવત નામ અને ભગવત સેવા.
પ્રભુ જ એકમાત્ર કાળથી બચાવી શકે એમ છે. પ્રભુના નામનો આશ્રય કરજો, પ્રભુની સન્મુખતા રાખજો. 4 પ્રકારના પ્રલયની ચર્ચા કરી છે. સુખદેવજી કહેવા લાગ્યા, મહારાજ 7 દિવસ પૂરા થવા આવ્યા છે. કોઈ પણ ક્ષણે તક્ષક આવતો હશે, તને દંશ દેશે, તારું મૃત્યુ થઈ જશે. હજી તારે કઈ પૂછવું છે? और कुछ जानना चाहते हो? ગદગદિત થયેલા પરીક્ષિત મહારાજ 2 હાથ જોડી સાષ્ટાંગ દંડવત કર્યા. સિદ્ધોસ્મિ અનુગ્રહિતોસ્મિ. ગુરુદેવ, શ્રાપિત હતો, આપના મુખે કથા સાંભળી સમર્પિત બની ચૂક્યો છું. રોમ રોમમાં ભગવાન રમી રહ્યો છે. બધી જ લૌકિક આસક્તિઓ સમાપ્ત થઈ ગઈ છે. સર્વ સંશયો મટી ગયા છે. કોઈ ભય રહ્યો નથી. સાક્ષાત ભગવત કૃપાનો અનુભવ થઈ રહ્યો છે. સામે ઉભેલા ઠાકોરજીના દર્શન થાય છે. બંને હાથ ફેલાવી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે મારો ભગવાન. હવે તો આ દેહ પણ બંધન લાગે છે. પક્ષી મોટું થયું, હવે પાંજરું નાનું પડે છે. હવે તો હું ઈચ્છું છું સર્પ દંશ દે, દેહ પડી જાય અને જીવાત્મા પરમાત્માને મળી જાય. ઘટાકાશ પટાકાશમાં લય થઈ જાય. મરશે તો એ જે જન્મ્યો તો, જે અનાદિ છે એ તો શાશ્વત રહેવાનો છે. કોઈ ભય નથી. સુખદેવજી કહેવા લાગ્યા, હું જ્યાં સુધી અહીંયા છું ત્યાં સુધી તક્ષકની તાકાત નથી કે મારી સામે તને દંશ દઈ શકે. પણ ભગવદ ઈચ્છા છે અને ભગવત લીલામાં કોઈ વિક્ષેપ ન કરી શકાય. ઉભા થયા સુખદેવજી, સાષ્ટાંગ દંડવત કર્યા છે પરીક્ષિત મહારાજે. ભગવત કથાનો એવો પ્રભાવ પરીક્ષિત પર પડ્યો છે. રોમ રોમમાં ભગવાન રમી રહ્યો છે. આનંદ આનંદ વ્યાપ્યો છે. મૃત્યુનો ભય નથી. મૃત્યુ પણ પ્રભુ મિલનની ક્ષણ લાગે છે. કોઈ ઓર પરીક્ષિતની શોધમાં સુખદેવજી આગળ વધ્યા. સુખાસનમાં પરીક્ષિત મહારાજ બિરાજી ગયા. નેત્રો બંધ કરી સામે ઉભેલા ઠાકોરજીનો અનુભવ કરવા લાગ્યા. પ્રતીક્ષા કરી રહ્યા છે. પરીક્ષિત, અનંત જન્મોનો વિયોગ છે. આ જન્મમાં ભાગવત મળી તને અને મને મળવાની ક્ષણ તને મળી છે. અવસર મળ્યો છે. તોડ આ બંધન, આજા મેરે પાસ. પ્રતીક્ષા કરે છે પરીક્ષિત મહારાજ, ક્યારેક તક્ષક દંશ દે અને દોડતો ભગવાનની ગોદમાં ચડી જાઓ. જન્મે જય ચારે બાજુ સિપાહીઓને ગોઠવી દીધા. પરીક્ષિતના પુત્ર છે જન્મે જય, જ્યાં સર્પ દેખાય મારી ના. મૃત્યુને કોણ રોકી શકે? કોણ મારી શકે? મૃત્યુને કેવલ સુધારી શકાય, મારી ન શકાય. પૂજાની થાળમાં લુપાતો છુપાતો તક્ષક પરીક્ષિત મહારાજની નિકટ આવી ગયો. સરકતો 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 તક્ષક પરીક્ષિતની સામે ફણા ઊંચી કરીને ઉભો છે. જોઈ રહ્યો છે પરીક્ષિતના મુખમાં આવેલા તેજને. કોઈ ભય નથી, કોઈ ડર નથી, કોઈ લાલસા નથી. આનંદ 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 વ્યાપ્યો છે. અને જ્યાં તક્ષકે દંશ દીધો, અગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગી. અગ્નિની જ્વાળાઓની ભીતર પરીક્ષિત મહારાજનો નશ્વર દેહ બળીને ભસ્મ થઈ ગયો. તૂટી ગયું પાંજરું, ખુલી ગયું દ્વાર. કૂદકો મારી જીવાત્મા દોડતા દોડતા પરીક્ષિત મહારાજ કૂદકો મારીને શ્રીનાથજીની ગોદમાં ચડી ગયા. બોલીએ ભાગવત ભગવાન કી જય, પરીક્ષિત મહારાજ કી જય. ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. અહીંયા નૈમિષારણ્યમાં સુતજી સૌનકજીને કથા કહી રહ્યા છે. એમણે પણ કથાને વિરામ આપતા કહ્યું, ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. પ્રણામો દુઃખ નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. પ્રભુ, આપનું નામ સમસ્ત દુઃખોને હરનાર છે. પ્રણામો પ્રભુ, અમે આપને વંદન કરીએ છીએ. અને પ્રણામ કરવા માત્રથી ભક્તોના દુઃખોને હરી લેનારા આપ છો. ત્યાં ગંગાજીના તટ ઉપર સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. અહીંયા નૈમિષારણ્યમાં સૂતજીએ કથાને વિરામ આપ્યો.
અને અહીંયા વૃંદાવનમાં હું કથાને વિરામ આપવા જઈ રહ્યો છું. આ 7 દિવસની પવિત્ર ગાથા આપણા બધાનો આનંદ અનુભવ, જાણે વ્રજમાં રહેતા રહેતા વ્રજ ભક્તોની કૃપાનો આપણે અનુભવ કર્યો છે, એ ભાવને ધારણ કર્યો છે. પોથી લઈને જઈશ પણ ભગવાન તો તમને આપીને જઈશ. આ ભાગવત દ્વારા તમારા કર્ણરંધ્રથી ભગવાન તમારા હૃદયમાં આવીને બિરાજ્યા છે. એ ભાવ રૂપે, એ આનંદ રૂપે, એ ઉત્સાહ રૂપે, એ પ્રેમ રૂપે આપ